પ્રશ્ન નંબર 1. ભારતનું પ્રથમ 100% સૌર ઉર્જાથી ચાલતું એરપોર્ટ કયું છે? ઓપ્શન એ અમદાવાદ એરપોર્ટ, ઓપ્શન બી કોચી એરપોર્ટ, ઓપ્શન સી દિલ્હી એરપોર્ટ, ઓપ્શન ડી મુંબઈ એરપોર્ટ. જવાબ આવશે ઓપ્શન બી કોચી એરપોર્ટ. પ્રશ્ન નંબર 2. ઓપરેશન ફ્લડના જનક કોણ કહેવાય છે? ઓપ્શન એ વર્ગીસ કુરિયન, ઓપ્શન બી વિક્રમ સારાભાઈ, ઓપ્શન સી MS સ્વામીનાથન, ઓપ્શન ડી હોમી ભાભા. જવાબ આવશે ઓપ્શન એ વર્ગીસ કુરિયન. પ્રશ્ન નંબર 3. ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગોરખપુર, ઓપ્શન સી હુબલી, ઓપ્શન ડી વારાણસી. જવાબ આવશે ઓપ્શન સી હુબલી. પ્રશ્ન નંબર 4. ગુજરાતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી વડોદરા. જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. પ્રશ્ન નંબર 5. બ્લેક ગોલ્ડ તરીકે શું ઓળખાય છે? ઓપ્શન એ કોલસો, ઓપ્શન બી પેટ્રોલિયમ, ઓપ્શન સી સોનું, ઓપ્શન ડી લોખંડ. જવાબ આવશે ઓપ્શન બી પેટ્રોલિયમ. પ્રશ્ન નંબર 6. વિશ્વમાં સૌથી વધુ બોલાતી માતૃભાષા કઈ છે? ઓપ્શન એ અંગ્રેજી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી અરબી, ઓપ્શન ડી મેન્ડેરિન ચાઇનીઝ. જવાબ આવશે ઓપ્શન ડી મેન્ડેરિન ચાઇનીઝ. પ્રશ્ન નંબર 7. કયો ગ્રહ સવારનો તારો કહેવાય છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી શનિ. જવાબ આવશે ઓપ્શન બી શુક્ર. પ્રશ્ન નંબર 8. ભારતીય બંધારણમાં કેટલા મૂળભૂત ફરજો છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 11, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 14. જવાબ આવશે ઓપ્શન બી 11. પ્રશ્ન નંબર 9. કયું રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી આસામ. જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 10. 7 ટાપુઓનું શહેર કયું કહેવાય છે? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી કોચી. જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ.